તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારો આજના વ્લોગમાં. તો ભાઈ આજે મારે ને રીતિને જવાનું છે ઓપનિંગમાં, અને ભાઈ અમારી ઘેર આવ્યા છે હર્ષિલભાઈ રોકાવા. જો જયદીપ એના મૂકવા આવ્યો છે. રોકાવા આવ્યો ને, અમે તો બહાર જઈએ છીએ. શું કેમ થાય તારું? તોય અમે રહેવું તોય અમે તો રહેવું જ એમ. કપડા લાવ્યો તો કપડા વગરના 10 હતી કેમ કાઢી? હવે કાંઈ નહીં, હર્ષિલ આવ્યો છે આટા મારવા, જયદીપ યાર આવ્યો છે, અને અમારે જવાનું છે ઓપનિંગમાં. તો અમે તૈયાર થઈ ગયા છીએ, હું રીતિ ફટાફટ નીકળવી ઓપનિંગમાં. લેટ થઈ ગયું છે બહુ, અને હજી મારું અપલોડિંગનું નાનું કામ ચાલુ. જો ફટાફટ નીકળવું. હવે તો મને એમ થાય છે તો ભાઈ અમારા મનીષભાઈ સોલંકી અમને લેવા આવી ગયા છે. તો અને હવે અમે જઈએ છીએ ઓપનિંગમાં. એક્ટિવ લાઈવ બેકરીના ઓપનિંગ રીઓપનિંગમાં છે. 10 વર્ષ પૂરા થયા છે, તેનું રીઓપનિંગ થાય છે. મારો હાણો હારે છે અને રીતિ અહીંયા પાછળ બેઠી છે. તો હમણાં પગી જવું એક્ટિવ લાઈવ બેકરીના રીઓપનિંગમાં. બતાવું તમને. અમે આવી ગયા છીએ ફાઇનલ એક્ટિવ લાઈવ બેકરીમાં. અમારા અક્ષયભાઈ અને સુભાષભાઈ ને આ બેકરી છે એક્ટિવ લાઈવ બેકરી, જે રીઓપનિંગ કરી છે. 10 વર્ષ પૂર્ણ છે, એમાં રીઓપનિંગનું ફંક્શન રાખેલું છે, બરોબર. અને આપણી ટોટલ સુરતમાં 3 બ્રાન્ચ છે. એક બ્રાન્ચ ભાવનગરમાં છે, એક ભાવનગરમાં, બરોબર. તો ભાઈ એક્ટિવ લાઈવ બેકરીનું ખૂબ સારું એવું કામ છે ને, પ્રોડક્ટ બધી સારી બનાવે છે. તો તમારે બેકરીને લગતી તમામ વસ્તુ અહીંયા મળી જાય, અને બધી A1 ક્વોલિટીમાં મળી જાય. તો તમારે આપણે એડ્રેસ એક મોટા વરાછા, બીજું ગબરામા રોડ, એક ગબરામાં અંતિમાં મોટા વરાછા મહાદેવ ચોકમાં છે, અને એક ભાવનગરમાં છે. અને બધી પ્રોડક્ટ A1 બનાવે છે, પોતાની પ્રોડક્ટ બધી, અને બધી પોતાની પ્રોડક્ટ છે. મેન્યુફેક્ચરિંગ એ પોતાનું છે, બરાબર. તો આવી જવું સુભાષભાઈ અને અક્ષયભાઈ, એક્ટિવ લાઈવ બેકરીના ઓનર, અને અમારા મનીષભાઈ. આ બધું ફેમિલી છે, અક્ષયભાઈ અને સુભાષભાઈ નું આપણું આખી બેકરી છે. તો ભાઈ ફાઇનલી આવી ગયા છીએ ઘેરે, અને એક્ટિવ બેકરીનું રીઓપનિંગ હતું. ખૂબ મજા આવી ગઈ, બધાને મળ્યા, અને ઘણી બધી સારી જગ્યાએ. તો ભાઈ બધી સારી A1 આઈટમ બનાવે છે. તો તમારે જો કંઈ પણ બેકરીને લગતી કોઈ પણ આઈટમ લેવાની હોય તો પહોંચી જાઓ એક્ટિવ લાઈવ બેકરીમાં. તમે અમે ઘરે આવ્યાનું મારા રસ્તીબેન જો સેવડો લઈને નાસ્તો કરવા બેસી ગયા છે, બરાબર ને. ટીવી આયર જોતા જાય, બરાબર ને. અને આમ જો એના બેનના જો સરખું તો કાંઈ કરવાનું જ નહીં, બધું આડાવડું જ મૂકી દેવાનું. તો કોણે કર્યું? સરખું કરેલ. અને મમ્મી બનાવે છે ઘરે જમવાનું. શું છે જમવામાં? ઓહો, 3 તો શાક બને છે ઘેરે. ભાઈ મારો હાળાને હારવાર લઈ ગયો તો એને મજા આવી ને. રસોઈ બને છે, અને અમારા 2 ઓલા હુતળી આવ્યા છે. ક્યાં ગયા થાય? હાલો હાલો. અરે જમીન હવે, અરે બની ગયું છે. ક્યાં ગયા થાય? તો હવે જમીન ભાઈ, એટલે તો પછી ખાઈ લેજે દાળ ફ્રાય. દાળ ફ્રાય થોડીક જ ખાવાનું હોય, થોડીક જ. ના કેટલું દાળ ફ્રાય નો ઢઢો છે તો અહીંયા જમવાનું કઈ રીતે ના પાડે છે. પછી નિરાય. અરે મજા આવે છે. થોડુંક અહીંયા થોડુંક ત્યાં બેયનું હસવાઈ જાય. ના પણ તારે રજા નથી ને, કામ તો લગાડી દીધી ને કાક. રજા ફેલ થોડી ગઈ છે. તો ભાઈ મારા મમ્મીએ બટેકાની વેફર પાછી કાઢી છે, તે હુકવવા મૂકી દીધી છે. અને અમારા પર્વભાઈ ટીવી જોવા બેસી ગયા છે, અને મારા પપ્પાએ હારો ટીવી જોવે છે. અને આજે અમારે શૂટિંગ કરવાનું છે, મારે રીતિને મમ્મીને તેની કોમેડી વિડીયોના શૂટિંગમાં લેવાના છે. હવે શૂટિંગ શરૂ કરવી છે. મમ્મી શૂટિંગ શરૂ કરી દેવું ને? હાલો, તો હું મમ્મી અને રીતિ કંઈ કોમેડી વિડીયો શૂટ કરવી, શૂટિંગ કરી દઈએ પહેલાં. હાલો બહાર શૂટિંગ કરી નાખવી. ઓકે, પહેલાં પછી તારી હારે. હો, પહેલાં બહાર પછી તારી હારે. હો દાતું અત્યારે દાદા પાસે બે દાદા. અમારે આ ભાઈને શૂટિંગ કરવાનો ઘણો શોખ છે, પણ એમાં શું છે, એ આડાવડું કરી નાખે છે, એટલે પછી એને શીખવાડીને કરવું. બેન સિનાઈ માટીના ગોળિયા વાળે છે. શું કરીશો બતાવી દો. સિનાઈ માટીથી હાથ બગાડે ને પછી આ મમ્મીએ જો બટેકાની વેફર કરી છે ને, એ ખાય છે ઊભી. પેટમાં દુખશે પછી. અને રીતિ બધું ઘરનું હરખું મૂકતી જાય છે, ઘરનું કામ કરતી જાય છે. રીતિ રેડી?
હાલો તો રિદ્ધિની મમ્મીનું શૂટિંગ કરી નાખું પહેલાં એનો શૂટ સીન લઈ લઈ પછી મારો સીન લઈ લઉં. તો ભાઈ ફાઇનલી શૂટિંગ પતી ગયું છે અને મમ્મીએ દાંત કટાઈ પેટમાં દુખાડી દીધું એવું શૂટિંગ કર્યું હતું. તો હવે જઈએ છીએ કપડાં લેવા છોકરાઓ હતું. મમ્મી જોવા પાછા કામે લાગી ગયા છે. મમ્મી આ શું છે ચોખા? કેમ ચોખા સાળો શું કામ? શું કામ ત્યાંનું શું કરવાનું છે? તે ઢોસા બનાવવાના એટલે કણકી જુદી પાડે છે મમ્મી. કણકી જુદી પડી જાય ને પછી એના બનાવવાના, એને ક્રશ કરી પાવડર બનાવીને એના લોટ બનાવીને પછી એના હાથો નાખીને એના ઢોસા બનાવવાના છે. તો રીતિને પૂછી મમ્મી યાર શૂટિંગ કરીને કેટલીક મજા આવી? હાલો રીતિ, શૂટિંગમાં કેટલીક મજા આવી? મજા આવી, પેટમાં દુખવા દાંત કાઢી કારણ કે મમ્મીને શું છે હજી ફર્સ્ટ ટાઈમ છે એટલે થોડુંક રીટેક વધારે હાલે એટલે મજા આવે વધારે શૂટિંગ કરવાની. તો હવે જઈએ છીએ ક્યાં? છોકરાઓના કપડાં લેવા. જોઈ પેલા છોકરાઓના જોઈ પછી મારા, બરોબર? હા. તો અમારે એક ભાઈ તો જો તૈયાર થઈ ગયા છે અને હસ્તીબેન મોટું થઈને કમ્પ્લીટ થાય છે. મેં પાણી પીધું. ચાલો તો હવે જાય કપડાં લેવા. તો હવે ખરીદી કરીને આવી ગયા છીએ અને હવે મમ્મી પપ્પા જાય છે બહાર. મારા કાકાની ત્યાં છોકરી નાની થઈ છે ત્યાં જાય છે. જવાનું છે ને? હા તો જોઈ મા પપ્પા મમ્મી નીકળે છે. હા તો મા પપ્પા મમ્મી જાય છે મારા કતારગામ મારા કાકાની ઘરે. મા પપ્પા કાકાની ત્યાં અને છોકરાની છોકરી નાની થઈ છે ત્યાં જવાનું છે એટલે મારા કાકાની છોકરી નાની થઈ ત્યાં અને હારે પરવાઈ જાય છે. તું જાશો? એ છે ને મારા મમ્મીએ જ્યારની બટેકાની વેફર પાથરી છે ને ત્યારનો ખાય છે. એ બીક છે કે પેટમાં ન દુખે એને. પેટમાં દુખશે તો ન દુખે. કાંઈ નહીં, જઈ આવો. હસ્તીબેન તાર નથી જવું? તો ભાઈ કપડાં લઈને આવી ગયા છીએ ને મમ્મી પપ્પા મેં કીધું એમ ગયા છે બહાર. તો રીતિ હવે કરે છે ઢોસાનું ખીરાની તૈયારી, કારણ કે કાલે અમારે હસ્તીબેન હાટું બનાવવાના છે સ્પેશિયલ ઢોસા, કારણ કે હસ્તીબેનની ફરમાઈશ છે ઢોસા ખાવાની છે ને. હા તો તારી હાટું જ બનાવે છે ને સ્પેશિયલ, એટલે તારી હાટું છે ને. હા તો હવે રીતિ એની તૈયારી કરે છે. શું છે રીતિ? કાઈ નહીં, ઢોસાનું પલાળું ખીરાનું. તો શું નાખ્યું છે એમાં? ચોખા નાખ્યા છે, અડદની દાળ નાખી છે, મેથી મેથીના દાણા, અડદની દાળ ને ચોખા. હવે એનું શું કરવાનું? હવાન છે ને 2-3 પાણી થયા ધોઈ નાખાય અને પછી પલાળી દઈશ. એટલે સવારે પલળી જાય પછી ક્રશ કરી નાખે. આખો દી રેવા દેવું ક્રશ કરેલું, એટલે સાંજે આખો આવી જાય એટલે પછી પેપર પાડ નાખવાના. ઓકે. અને એની હારે આપણે બીજું શું હશે? મૈસૂર. હે? મૈસૂર બનાવવાની. અને પપ્પાને મૈસૂર ભાવે છે. હસ્તીને મૈસૂર જેવું. એ છોકરા તો વધારે પેપર જ ખાય અને મને મસાલા ભાવે છે તો મારા હાટુ મસાલો કરી બટેકાનો. ઓકે. મૈસૂર એટલે 2 કરશો એટલે 2 વસ્તુ ખાવું. ઓકે. તો હવે રીતિ હવે આ બધી ઢોસાની તૈયારી કરે છે. કાલ ઢોસા બનાવવાના છે પણ તૈયારી આજથી કરવી પડે છે. ઢોસાની તૈયારી કેમ કરવી પડે? કારણ કે ખીરું બીરું બધું પલાળવાનું હોય એટલે એક દી અગાઉ તૈયારી કરવી પડે. હસ્તી બધી મહેનત કરાવે. ઢોસા કરી દે, આ કરી દે. હવે વેકેશન પડ્યું ને એટલે હવે ચાલુ. હા. ઘરે બેઠા નવા વેન કર્યા કરશે. એટલે હસ્તી બેનના તો હસ્તી તારે તો રોજ નવી ફરમાઈશ કરવાની હશે ને? એને મજા ને મારે મહેનત. તારે તો હું ઇડલી બનાવવાની. ચાલુ વેકેશન પડ્યું ને હેરાન નથી ચાલુ કરવી પડશે ને ઘરમાં કારસથી. કાઈ નહીં, છોકરા ખાઈ બાને આપણે હા બસ એમ. તો કાઈ આપે ઢોસા તો છે ને પાછા બધાને ભાવે. મને પપ્પાને મમ્મીને હસ્તીને પવને મને બધાને. ભાઈ મને ઢોસા ને પાછું મહેનત કરો ને વસ્તુ છે પાછું. હા ઢોસા ને પાછું મૈસૂર બનાવે ને મૈસૂર મને બહુ ભાવે. એટલે જ ને મહેનત મૈસૂર ભાવે. તો ભાઈ રીતિ છે ને ઢોસાની તૈયારી કરી લે. ખીરાનું જે બધું ચોખાને એવું છે આપણે ધોઈને પલાળીને બધું કમ્પ્લીટ કરી નાખીએ. પછી અમે તમને બતાવીએ અમે જે કપડાની ખરીદી કરી છે ને એ. તો ભાઈ કપડાં લઈને આવી ગયા છે અને હવે કરીએ છીએ કપડાનું અનબોક્સિંગ. કપડાની અનબોક્સિંગ કરીએ અમે ભાઈ. તો ભાઈ જેવા કપડાં લેવાને બતાવી. એમાં મારા કપડાં લીધા છે, છોકરાઓના લીધા છે અને રીતિના પહેલાં જ લઈ આવ્યા હતા એટલે રીતિના નથી લીધા. રીતિનું કેન્સલ કર્યું છે કારણ કે એ અમારે કરતાં પહેલાં કપડાં લઈ આવી હતી. એ હજી પાછા લાવશે તોય. પહેલાં લઈ આવી છે તોય લાવશે. અમે અને મારા અને છોકરાના લીધા છે. રીતિના કપડાં લેવાનો ટાઈમ નથી મળ્યો એટલે પછી જાઉં. કપડાં છોકરાઓના કેવા છે હું તમને બતાવું. હસ્તી બતાવશે તમને. જો
આ છે હસ્તીનું ટી શર્ટ. ઓકે, પછી આ બીજું ટી શર્ટ. ઢીંગલો છે, ઢીંગલો, કૂણો કૂણો ઢીંગલો. અને આ છે ત્રીજું ટી શર્ટ. મસ્ત છે જો. ખીસો હોતને આપ્યો છે. અને એક પેન્ટ, હસ્તીનું બ્લેક પેન્ટ. જો હસ્તી પાસે છે ને બ્લેક પેન્ટ નહોતું ને, હા પ્લેન નહોતું, તો પછી અમે પ્લેન પેન્ટ લીધું છે. એટલે હસ્તી આટું 3 ટી શર્ટ ને એક પેન્ટ. હવે અમારા પરવાભાઈનું જોવો, આમ હું હરખું રાખ. હા, તો હવે અમારા પરવાભાઈને ઢીંગલાવાળું લીધું છે એક, બરોબર. એને એ ગમે. હા, એને આ વધારે આવડા ગમ્યું ને. અને આ બીજું છે જો. અને આ છે ને એને બહુ ગમી ગયું હતું. આ એ મૂકવા જ નહોતો દેતો. અમે કીધું એલા મોટી સાઈઝ લઈ આમાં, તો કે નહીં મને આ ગમે છે. પણ મેં કીધું આ જ લેવાનું પણ મોટી સાઈઝમાં. તો પછી કીધું વાંધો નહીં, તો પછી મોટી સાઈઝ લીધી. અને એક આ શર્ટ લીધો છે, પ્રિન્ટ શર્ટ. એની પાસે શર્ટ ઓછા છે, પ્લેનમાં છે તો પ્રિન્ટેડ એ કંઈ નથી. તો પછી એને આટું આ શર્ટ લીધો છે. અને આ ટી શર્ટે સારો લાગતો હતો. એની આટું 2 ટી શર્ટ અને એક શર્ટ, એટલે ટોટલ 3. એનું પેન્ટ બાકી રહી ગયા ને, એના પેન્ટે લેવા જવાના છે. તો જો ભાઈ આ છે મારા માટે. આ એક 3/4નો શર્ટ છે અને આ એની પેન્ટ છે જો. અને આ લીલન પેન્ટ કહેવાય નહીં, છે લીલનનું કપડ છે, લીલનનું કપડું છે. અને આમ પહેરવામાં આમ કમ્ફર્ટેબલ આવે એવું લીધું છે. અને આ છે આ બીજો શર્ટ છે, બરોબર. ના, એ કલર અલગ છે. મને આ ડિઝાઇન બહુ ગમે એટલે મેં લઈ લીધો. અને એક આ શર્ટ છે જો, ડબલ પોકેટમાં. ને આમાં વરક હતું ને, વરક મને વધારે ગમ્યું હતું એટલે આ લઈ લીધો. એટલે જ ને, હા એટલે જ ને. તો ભાઈ કપડાં જોઈ લીધા તમે. મારી હાટું 3 શર્ટ, એક પેન્ટ. હસ્તી હાટું 3 ટી શર્ટ, એક પેન્ટ. અને પરવા હાટું 2 ટી શર્ટ ને એક શર્ટ. એના પેન્ટ રહી ગયું છે લેવાનું. જોકે મારે હજી 2 શર્ટના પેન્ટ બાકી છે લેવાના. તો જાઉં ને એટલે પાછા લઈ આવશું બેને. અને રીતિને તેને લેવાના છે. તો જ્યારે રીતિના લેવા જાઉં ને ત્યારે ફરીથી એક આખો રાઉન્ડ મારી લેવું. 2 પેન્ટ કારણ કે આના છે ને રીતિને કન્ફ્યુઝન એટલું છે ને કે કોઈ વાતે કન્ફ્યુઝન ક્લિયર જ ન કરે. હું લેવું, આ લઉં, આ લઉં, આ લઉં, આ લઉં, એમ જ રહીશ. ગમી જાય તો પહેલી નજરમાં ગમી જાય, અને ન ગમે તો ન જ ગમે એમ. તો પછી જો આ વખતે જો ધ્યાનમાં જલ્દી આવી જાય તો અમારા બેયના પેન્ટ આવી જાય ને એના કપડાં આવી જાય. અને નહીં આવે તો પછી અમારા જ નહીં આવે, ખાલી એના જ આવશે. કાંઈ નહીં. તો હવે ઓકે. અને ઓકે. અને પપ્પાની ગયા છે કતારગામ. આપણે સમીર કાકાની અહીંયા છોકરી નાની થઈ છે એટલે તો લેટ થઈ ગયું છે. કારણ કે હજી અમારે જમવાનું બાકી છે. તો જમવાનું છે, પછી જમી લઈ બધું કર્યું તો બહુ લેટ થઈ ગયો. તો પછી મેં કહ્યું હવે આપણે કાલે જવું. તો કાલે કદાચ અમે જો ટાઈમ રહે તો અમે જવાના છીએ. નકર પછી પરમ દિવસે કે આટો મારી આવશું અને તમને બતાવશું કે અમારા નવા જે લક્ષ્મીજી અમારી ઘરે પધાર્યા છે એ કેવા છે. બરાબર, ખરીદી થઈ ગઈ છે, તમને બતાવી દીધું છે. જમવા બેસી જઈએ છીએ. તો આજનો વ્લોગ કરું છું એન્ડ. આ વ્લોગ જો તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અમારી ચેનલને તો મળીએ હવે બીજા વ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો. બાય બાય.